7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વજન ઉતારવાના ઇન્જેક્શન વેચતી મેડિકોમેન્ટ સોલ્યુશનનું લાયસન્સ કરાયું રદ। નકલી ગ્રાહક બની ઓનલાઈન કૌભાંડનો કર્યો પર્દાફાશ। વડોદરા શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતા એક કૌભાંડનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ઓનલાઈન દવા વેચાણના નામે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ગેરકાયદેસર રીતે ઇન્જેક્શનનું વેચાણ કરવા બદલ તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે। ગત 22 ડિસેમ્બર 2025ના રોજ હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશન અને દરોડા બાદ વિભાગે નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ મેડિકામેન્ટ સોલ્યુશન નામની પેઢીનું લાયસન્સ સત્તાવાર રીતે રદ કરી દીધું છે। તપાસમાં છેલ્લા ચોંકાવનારા ખુલાસા મુજબ આ પેઢી મેન્દસ્વીતા વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા માઉન્જારો ક્વિક પેન ઇન્જેક્શનનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવતી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ડમી ગ્રાહક બની વેબસાઇટ મારફતે ઇન્જેક્શનનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો। જ્યારે પાર્સલની ડિલિવરી થઈ ત્યારે સ્પષ્ટ થયું કે આ એજન્સી કોઈપણ તબીબી સલાહ કે પ્રિસ્ક્રિપ્શન વિના સીધી જ ગ્રાહકોને દવાઓ પહોંચાડી રહી છે। લોકોના જીવ જોખમમાં મૂકતી આ ગંભીર બેદરકારીને પગલે વિભાગ સંચાલકો સામે ફોજદારી કાર્યવાહી પ્રક્રિયા શરૂ કરી દીધી છે। તબીબી નિષ્ણાંતોના મતે વજન ઉતારવાના ઇન્જેક્શનની નિષ્ણાંતની દેખરેખ વિના ઉપયોગ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે, જેનાથી કિડની અને સ્વાદુપિંડ પેનિક્રિયાસ સહિતના શરીરના મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડવાનું મોટું જોખમ રહેલું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની ગંભીરતાથી લેતા નાગરિકને ખાસ અપીલ કરી છે કે કોઈપણ દવાના ઉપયોગ અધિકૃત ડોક્ટરની સલાહ અને યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વિના ન કરવો। તંત્ર દ્વારા ઓનલાઈન વેચાતી આવી શંકાસ્પદ દવાઓથી સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે।